દ્વારકામાં જાઓ, દ્વારકાનો નાથ તમારા દુખડા ભાંગશે, માટે આપની રજા લેવાય. અરે હા સ્વામી, તમારે દ્વારકા જવું હોય તો મારી કોઈ ના નથી તમને, પણ આમ ખાલી હાથે ન જવાય. હું તમને 7.5 ઘીના 4 લાડુ બનાવી આપું. બહુ સારું. લાઈવ સામે તો જા દેખાય છે. જાય છે તો ના મંદિર છે, ના મંદિર છે તો ના પૂજારી મહારાજ પડે છે. પૂજારી મહારાજ હે, પૂજારી મહારાજ બોલો ને. આ મંદિર શાનું છે? મંદિર તો પથ્થરનું છે. અંદર ભગવાન ક્યાં બિરાજમાન છે? ભગવાન કયા ભગવાન? તમે પૂજા શાની કરો છો? તમારે ગુરુને પૂછવું પડે. પૂછી જવો ને. गुरुजी मंदिर से का है? મંદિર મેરા બાપ કા હે. मंदिर मेरे बाप का है कहते हैं गुरुजी. અંદર બિરાજ रहे वो कौन है? ओ गुरुजी આરસ પથ્થરની मूर्तियों में आरस पत्थर है. अब ભગવાન ક્યાં બિરાજમાન છે? તમે શેની પૂજા કરી રહ્યા છો? તમે પૂજા છે નહીં કરો ગુરુજી? કૃષ્ણ ભગવાન. કેવા ભગવાન? કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. કૃષ્ણ ભગવાન. હા. મારે ને થાળ જમાડો. ગુરુજી લાડવા આવ્યા. કેવા લાવ્યા? સવા શેર ઘીના. એમ તો જમાડી લો, પછી તો અમે તો બેઠા છીએ. તો બહુ સારું. સાઈડમાં અહીંયા બેહું. એ જમો રે જમો રે મારા નાથ તમે. એ લાડુલા
વાલા મારી મારા આંગણિયામાં હોય તુલસીના છોડજો. વાલા જય ધણીએ એ વેલા વેલા અરે પ્રભુ તમે ચબરી બાઈ ના હેઠા બોધ ખાધા મારા નાથ કીધો જેની હેઠી ભાજી તમે ખાધી. રાજા અજમલ નો થાળ કેમ નથી જમતા? થાળ નહીં જમો તો આ થાળ નો હું તમને પ્રહાર કરું. અરે પ્રભુ મારો થાળ નો જીમે કાંઈ વાંધો નહીં મારા નાથ. તમારા ચરણ તો લાંબા કરો. તમારા ચરણની માલિપા ચરણામત લઈને મારે પતિત માંથી પાવન થવું છે. ચરણ પણ લાંબા નહીં કરો એમને તો આ ચરણની ચરણામત પ્રભુ તમને મારી. એ ભગત આ હું તમે કર્યું મંદિરની એંડે ફનટ કરીને ગયું તમે. અરે પ્રભુ ને કઈ જગુ નો હાજી જીજી કાલા વાલા કરતો પ્રભુ મારો થાળ નો જીમે એટલે થાળ નો પ્રહાર કર્યો. ઓ ગુરુજી તો આ બધું તોડ ફોડ કરવા મળ્યો હું યાર. ભગવાન આમ ન હોય. થાળ જમાવતો તો પ્રભુ મારો થાળ નો જીમે માટે થાળ નો મેં પ્રહાર કર્યો. ઈ પ્રભુ ધોળા થાળ જમે તો ક્યાં પ્રભુ જમે? કાળુભાઈ મૂર્તિ તો દેખાતી નથી તમે. અરે પૂજારી મહારાજ તમારી જેવા સાધુ સંતો માટે પોકરણગઢ ની માલિક પાંચ ક્ષેત્ર ખુલ્લા મેં કે નહીં ત્યાં આવી જમી જાય છે. પ્રભુને થાળ જમાડવો તો બહુ આઘુલો પડી જાય ગુરુજી. હા ભગત ગાંડો થઈ ગયો છો ભાઈ. ભક્તિમાં હતું કઈ નાખવો પડશે નાખવો પડશે દરિયામાં. જવું જ છે. હા તું મેકલી દે અમે જાવી હેડકો મોકલીને આવજો પાછો નો આવે. લો આવવાનું હાલો. દુખડા રો ને મારા દુખડા રો વારી ક્યાં વાળા મારા દુખડા પાપી પૂજા રે ચંદ્ર
ત્રિલોકના નાથ રે એનો ધારણ આધાર અરે પ્રભુ આજ તમારું નામ લઈને ભર સમુદ્રની માલી પર છલાંગ તો મારી જો મારા નાથ અરે પ્રભુ કદાચ પલવાર ની માલી પર મારી વારે નહીં આવો ને અરે પ્રભુ કદાચ રાજા અજમલ નો પ્રાણ પંખેડ ઉડી જશે ને તો પ્રભુ મારા મોતના નિમિત્ત તમે પોતે બનશો માટે પ્રભુ મારી વેલી જટ વાર એક પૂંજારી એક મારો લાડીલો ને પ્રેમીલો ભગત મારા દ્વાર સુધી આવતા હતા તોય પૂજારીએ મારા ભગતને લાડુની લાલચે એક ઘોડાની લાલચે સમુદ્રમાં ફેંક્યા છે. અત્યારે એની વારે નહીં જાઓ અને ડૂબતો નહીં તારું તો એનો જીવડો ડગમગ થાય છે. વારે નહીં જાવ એને નહીં બચાવવું એનો જીવડો વયો જશે તો જગતની માલતા કાળા માથાના માનવરાજ દ્વારકાના નાથને કોઈ માનશે નહીં. હે લાવ મારા શરદની માલપા બે સુંદરા છે એને મારા શરદની બહાર કાઢું 16 વર્ષની સુંદરી બનાવું. સમુદ્રની માલપા સોનાની તો દ્વારકા ઘડાવું. એ ગજ ઘેરા એના કાંગડા ઘડાવું. હે મારા લાડીલા ભગતને દરિયાના કાંઠે બે ભાન વાજી મારી માલપાની સુંદરી કાઢીને દરિયાના કાંઠે પાણી ભરવા મારા ભગતને ડૂબતો તારું. એ મારા લાડીલા ભગત આ જગતની માલપા યાદ રાખજો કે મારનાર આજ એક મારો લાડીલો ને પ્રેમીલો ભગત એ મારા દ્વાર સુધી આવતો હતો. એ પૂજારીએ એ લાડુની લાલચે અને ઘોડાની લાલચે સમુદ્રમાં ફેંક્યો છે પણ દરિયાના કાંઠે મેં બે ભાનમાં મૂક્યો છે. આજ તમે 16 વર્ષની સુંદરી બની અને પાણી ભરવા
ભરવા જાવ ને મારા લાડીલા ભગતને તારીને મારી પાસે લાવો. આજ હું કહું ને તમે સાંભળો. સાંભળો સાંભળો મારી વાત. સાંભળો સાંભળો મારી તમે વાત. તો બગન લઈએ ડૂબવા જોજો પછી ભૂલાય નો એ પાછું ભૂલાય નો જાય. હે મારી સુંદરી, આજ હું તમને બેડા આપું અને તમે પાણી ભરવા જાઓ. પાણી ભરવા જાઓ.
ભૂલાય ન જાય. હવે પાછો કાનો દ્વારકામાં જાય છે. મારી વિનંતી છે તમે સાંભળો. પાછું ભૂલાય ભૂલું ન જાય. પાછો દ્વારકામાં હવે જાય. એ આવજો આવજો આવજો. હા આ પ્રભુએ પાણી ભરવા મોકલાવ્યો. પાણી ભરીને ઘર ભેગું થાય. આ ઠંડો પવન ચાલુ થઈ ગયો. કેમ પાણી ભરો હે? ઊંડા છે ને સીસણ ટૂંકા છે. એમાં હું મૂંઝાઈ ગઈ. હું ધૂપકો મારું, પાણી ઉપર આવે. વસ્તુ મને તો આવડે જ તરતા બેન. વસ્તુ પાણી ભરીને વહી આવી. આને કઈ નાખ્યા જેવી નથી. નકર નળમાં હોહરવી નીકળશે. નળમાં ન હોરી કે પાઇપલાઇન ટૂંકી પડે એવું છે. તો સાચી વાત છે. લંબાઈ બહુ છે. મને તો નાખ્યા જેવી તો છે જ નહીં. હા તને નો નખાય. ડાટો દેવાય જાય. તો બહુ વાતો નથી કરવી. એકાદ રાહડો કઈ ઘર ભેગ્યું થાય તો તમારે બનાવી કાક લાવ્યા હતા ને કઈ નથી લાવ્યા. લાવ્યા નહીં. આવે તો હું કેટલો મોટો કોથળો મોટો કોથળો બબલા. ભરી લાવ્યા. બબલા હમ. મને તો એવું સાંભળ્યું હતું કે ડોબરમેન જેવું નાનું અમથું ગલુડિયું લાવ્યા. ઈ જ મરી ગયું બેન હમણાં. કેદી? ટાઈટ નું ઠીગરી ગયું. અરે અરે કીધું હોત તો આવે તમે મોઢે કાં બેન પાણી ભરીને ઘેર જાઉં. મારે હા હું મોડી છે. મોડી છે ગુંડી છે ઊંડી છે. મોડું થાય છે મારે. તો એટલે જ મોડું થાય છે. હા એક બે બજા ઢીંગલે રોરો પેરીમાં સુરત જવું છે તે. હાલ તો કાનુડા જોને તારી મોરેલી અને મારા ચિતડે ચોટી જા કોણ સાંભળી એ સાંભળીને સૌ ગોપીઓ ઘેલી બની. ઓહો આરે તારી મોરલી નો સુની સર્વેસા જોનિયા સનદ પૂનમની રાતણી અને ઓલો ચાંદો ચણ્યો જોનિયા કા એવી સરખી જોને સાહે લડી. અરે રે અમે પાણી ભરવાને જા તો મારા કાઠિયા વાડમાં એ હવે ભૂલો પડ મારા ભગવાન કોક દીધાને મારો ધને સ્વર્ગ બોલાવી દઉં શ્યામ. એક કુવે નહીં જા
એક કુવે લઈ જાવ પાણી રા શરમ લાગે એક કુવે લઈ જાવ પાણી રા શરમ લાગે એ શરમ લાગે નજર લાગે શરમ લાગે નજર લાગે કુવે લઈ જાવ એક કુવે લઈ જાવ પાણી રા શરમ લાગે छलकाती गागने चाली हूँ तो सातने सैर मारा बलडानो मोर जुगरात रे मोर मनडानो मोरे मारा चितरानो तो कोई तो समणी छलकाती गागरे चाली हूँ तो सासरे सैयर मारा मन डानो मोर जुगे वाट रे देखो पूछी तलावड़ी कोन पानी आता पानी भरताने जोयो साइबो पूछी तलावड़ी कोन पानी आता पानी भरताने जोयो साइबो वगड़ी गाट मुरली ना शोर यम पानी जाता पानी पर तारे जो युकाई वगड़े गाजे मुरली ना सूर पानी आता पानी भरताने जोयो साइबो નથી માનતો
ખાના વિના બીડલા કોઈ ચડાવતું નથી રે કાલા છલકાતી ગાગરી ચાલી હું તો સાસરી સૈયર મારા મનડાનો મોર જોવે વાત રે એવો ગજબો મેં તો કોડિયો ને ગમરો ફાઈનલ મારી ગરબો કોડિયો ને મજા બાક જીવડો ફાઈનલ મારી એ તાલીઓની ત્યાં તો તાલી પડે ત્યાં ઘરડી ધમ ધમ થાય રે લડ જીવા ગયા ગરબી ઘૂમવા ગયા જીલન જીવા ગયા ગરબી ઘૂમવા ગયા એ વાગ્યો ને ઢોલ ભાઈ વાગ્યો ને એ ભારત કન્યારી તમે મારા બેન રો એની જોયા રે નગર કોણ રાજા સામેની નગરી મારી સાથે થાય જોગરા શિવરાજ રે કરે છે રણછોડ રાજ અરે ભૈયા સામેની નગરી દ્વારકા દેખાય છે ને રણછોડ રાજા રાજ કરે છે વાત કરો છો મારા બેન સોનાની નકલી દ્વારકા નામના રાજા રણછોડરાય રાજ કરે હા મારા વીરા સમાચાર તો તમે બહુ સારા આપ્યા મારા બેન ઘરે જાઓ તમારા સાસુમાં તમારી વાટ જોતા બહુ હશે. સારું હું પ્રભુના દરબારમાં જાઉં
સ્વાદ જય વિજય નામના પરોડિયા જટ જટ જય તમારા પ્રભુને જણાવો તમારો લાડીલો પ્રેમીલો ને ભક્ત મળવા માંગે પ્રભુ આપને કોઈ ભક્તરાજ મળવા માંગે. અરે જય વિજય નામના કરોડિયા, એ તો મારો લાડીલો ને પ્રેમીલો ભગત છે, એની રાજી ખુશીથી આવવાની રાજી ખુશીથી ઓહો આમ તો જો કેવા પર આસન ઉપર બિરાજમાન છે, પદપુને લીલાટ પાટો બાંધ્યો રુધિરની ધારા વહી છે. આ જેવું સાંભળ્યું છે પૃથ્વી લોકના માનવને દુઃખ હોય દર્દ હોય, આ તો અકરદમનો નાગ પ્રભુ પોતે એને પણ દુઃખ છે એમ તો માટે લઈ મારું દુઃખ એક બાજુમાં મૂકું ને પ્રભુના દુઃખની વાત જાણું. એક મારો લાડીલો ને પ્રેમીલો ભગત આવ્યો હતો, લાડુ જમાડવા માટે આવ્યો હતો ભગત માટે આવ્યો ભગત. આરસ પથ્થરની મૂર્તિની માલપા મેં વાસ પૂર્યો હતો મારા લાડીલા ભગત. લાડુ જમતા છતાંય નિરાશ ન થયો. મારા ભગતને ખરેખર એવું થયું કે આ તો આરસ પથ્થરની મૂર્તિ છે, આ પ્રભુ કેમ નો જમે. સાંભળો ભગત, લાડુ જમતા હતા એ ભગત ભક્તિમાં ને ભક્તિમાં ગાંડો દૂર થઈ ગયો. મને લાડુ તો માર્યા પણ એને સંતોષ ન થયો. મને જાડીનો એને માર માર્યો ને ભગત, આ આટો પાટો મેં એનો બાંધ્યો.
અરે હા પ્રભુ, પ્રભુ તમને લાડુ ને જળ ની જાળી માગનાર એક પોતે પ્રભુ મારો આટલો ગુનો માફ કરો. અરે મારા ભગત, ભક્તો માટે ગુનાહ સદાય માફ હોય છે. તમને રાજ આપ્યું, પાટ આપ્યું, ધન આપી, દોલત આપી અને વળી માયા આપી, મિલકત આપી, મારા દ્વાર સુધી કોઈ આવવાનું કારણ? અરે પ્રભુ, આપ તો અકૃતમના નાથ છો, હે મારા નાથ. પ્રભુ તમે તો અંતર્યામી છો, સત્ય જાણવા છતાં શા માટે અજાણ થાવ છો? હે ભગત, મારા દરબારમાં આવે જે કોઈની મનની ઈચ્છા જણાવે, આ કનૈયો તેનું કલ્યાણ કરે છે. હું તમારા મુખે સાંભળવા માંગુ. મુખે સાંભળવા માંગો છો એમ? પ્રભુ મારા એક સ્વાર્થ ને એક મારા પરમાર્થ માટે આવ્યો છે. ભગત, તમે મને વાત કરો છો, આમાં મને કઈ સમજાતું નથી. મને વિગતથી વાત કરો ને ભગત, વાત કરો ને ભગત, વાત કરો ને ભગત. અરે પ્રભુ, સ્વાર્થ કેતા હતો. પ્રભુ બાર ગાવ વચ્ચે ભૈરવા નામનો રાક્ષસ પ્રભુ કોકનલગઢની માલિપા મનુષ્ય પક્ષી પ્રાણી કાંઈ રહેવા દેતો નથી. આનો કાંઈક ઉપાય કરો ને મારા નાથ. ભૈરવા નામનો રાક્ષસ ધરતી પર મનુષ્ય કે પક્ષી રહેવા દેતો નથી. નહીં મારા નાથ. એની ચિંતા તમે છોડી દો, કારણ જગતની માલિપા જેનું નામ છે, અવશ્ય એનો નાશ છે. જે સૂર્ય કે છે ને ભગત, એના તાણે આથમે પણ છે. હવે તમે મને તમારા પરમાર્થની વાત કરો. અરે પ્રભુ, પરમાર્થ કહેતા તો એક પાપી પેટે વાંચ્યો સૌ મારા નાથ. પેટે વાંધ્યા છો? તમે મારા દરબારમાં આવ્યા છો, હું તમને નિરાશ નહીં થવા દઉં. હું તમને એક ચીજ વસ્તુ આપું છું. જય સોના પારણે પધરાવજો. પુત્રનો જન્મ થશે અને વાંજ્યા મેણા ભાંગશે. આ મારો આદેશ છે. આદેશ, આદેશ, આદેશ. અરે ભગત, અરે ભગત, જગતની માલિપા ધરતી ઉપર ઉભો હોય તો મારો ભાઈ અડધારી ધરતી ધ્રુજાવે. એના મેં તમને વચન આપ્યા, તમારા વાંજિયા મેણા ભાંગશે, તા તમે અવડું ફરીને કેમ ઉભા છો? કેમ ઉભા છો? કેમ ઉભા છો? પ્રભુ લાખ રૂપિયા થોડા રૂપિયા વાળા કેવાય મારા નાથ. પ્રભુ આમ એક દીકરે થોડા કઈ દીકરા વાળા કેવાય? પ્રભુ પુત્ર આપો તો આપ જેવો ને જગતની માલિપા પૂંજવા લાયક પુત્ર આપો. હે ભગત, તમે મારી માંગણી કરતા હોય ને ભગવાન, આપ આ વાત જો મારી માં યશોદાને ખબર પડે ને ભગત, એના રોઈ રોઈને પ્રાણ આપી દે હો ભગત. પણ છતાં તમે મારા દરબારમાં આવ્યા છો, હું તમને નિરાશ નહીં થવા દઉં. તમારા ઘરે અવતાર ધારણ કરું, તમારે મારી અમુક શરતો માનવી પડશે. પ્રભુ એવી રીતે કઈ તમારી શરત? જો ભગત, તમારા ઘરે અવતાર ધારણ કરું, પછી મારે સાવધાન જવાનો સમય થશે. સાવધાન જવાનો સમય થાય, પોકરણગઢની રયતની આંખમાં આંસુ ન હોવું. સમાધિ લીધા પછી બ્રહ્મા, વિષ્ણુ, મહેશ કે કોઈ મોટો ભૂપ આવે તો મારી સમાધિને અડવા ન દેતા. અને છેલ્લી શરત, જાતિ વેળાએ સાવધાન જાતો હોય તારે તમારી આંખમાં આંસુનો જમણા હાથનો કોલ આપો ભગત. જમણા હાથનો કોલ આપો ભગત. જમણા હાથનો કોલ આપો ભગત.
અરે આ પરપા જેવો તે કયો બાપ છે મારા નાથ કે પોતાનો દીકરો સૌદાન જાતો ને આંખમાં આંસુ નહીં એમ એવો તો કયો દીકરો છે કે માં યશોદાને છોડીને પણ તમારા આંગણે પધારું છું ને ભગત? પણ પરપુ તમે મારા ઘરે અવતાર ધારણ કરતા હોય તો મને તમારી એ શરત પણ મંજૂર છે. કોણ? વાહ ભગત વાહ. હંમેશા જગતમાં અને કહેવતમાં કીધું છે ભગવાન હારે છે અને મારા ભક્તો જીતે છે. આ મારા ભક્તો તો મારથી દૂર નથી, મારા ભક્તો તો મારા રૂપિયામાં, મારા રૂપિયામાં, મારા રૂપિયામાં. હવે તમે ભગત હતા, હવે ચિંતા છોડો. હું તમારો પુત્ર બનવાનો છું, તમે મારા પિતા બનવાના છો. દ્વારકાની અંદર આજ તમે જીત્યા અને હું હાર્યો. કાળિયો ઠાકર કહે શું કહે તમને? પિતા રે તમે ને પુત્ર પિતા રે તમે ને પુત્ર હું તમારો અને સૌ એક વ્યક્તિ ચાલ આવશે ભગવાન. પેલા પૂછવા આવ્યું બાળકનો જન્મ થયાનું નામ, એનું નામ રૂડું તમે વિરમદેવ રાખજો. પરંતુ તમે આવો, તમારો જન્મ થાય, મારે તમારું નામ શું રાખવું? મારું નામ તમે એવું રાખજો ભગત, જગતને માલપ્યા દુખિયારો આવે એનું દુઃખ હરી અને હું મારી પાસે રાખું. કોઈ વાંજીઓ આવે તો એના પુત્ર મારા દ્વાર સુધી આવે તો એને પુત્ર મળી જાય. કોઈ પીડા વાળો આવે એની પીડા હરી અને હું મારી પાસે નામ રાખું અને એની પીડા મારી પાસે રાખું. પીર જેવું નામ રાખજો પણ કેવું નામ રાખજો, પણ કેવું નામ રાખજો, પણ કેવું નામ રાખજો.
અરે ભગત, હવે તમારી ઈચ્છા હોય તો કોઈ કહો. દ્વારકાનો નાથ કાળિયો ઠાકર બધી તમારી ઈચ્છા પૂરી કરશે. અરે આ પ્રભુ, ઘણા વર્ષ પહેલા તમારી પાસે સુધા નામનો વ્યક્તિ આવ્યો હતો. એને એમ હતું કે પ્રભુ પાસે માંગવા કરતા મરી જવું સર. આજ હું એમ નહીં રાખું. મારે પ્રભુ તમારી રાસ લીલા જોવાના ઘણા કોલ છે મારા. અરે ગરુડજી, ગોમતીના કાંઠે જાઓ, 1600 ગોપીઓ રાસ રમવા બોલાવો અને ગાયું ચરતા ગોવાળને પણ રાસ રમવા બોલાવો. તો રામદેવજી મહારાજનું આખ્યાન રમતા રમતા ભગવાનની રાસ લીલા સુધી પહોંચ્યા સવી. ભાયા તથા બેનો પ્યારા બાળકો, જે કોઈને 5 મિનિટ રાસ રમવા આવવું હોય તો આવવાની છૂટ છે મારો બાપ. બધાય 2-2 મિનિટ રમવા આવો. મારી માવડીઓ, મારી બહેનો, મારા ભાઈઓ, વડીલો બધાને રમવા આવવાની છૂટ છે. તો ગોખુડિયું યમને ગમતું નથી, યમના લાગે ખારી ઘેર. એ વાલા ગોખુડિયું મને ગમતું નથી, યમના લાગે ખારી ઘેર. હા બધા મારા વાલા હારે વેર, તો તમે સિદ્ધને તેડાવ્યા શામળા. આ તો તાળમાં તૂટી જશે. એ રાધા તારા યાનો મોતી વિરાશે ચોકમાં અને વીણતા લાગશે વા. હા તો ગોકુળ ગઢની ગોવા અને પાછી મહિના આવે છે વાજાય. હા મેં ઉભા એના કાનજી, એના મહિના લૂટી લૂટી ખાય. મને લઈ જાને તારી જગાત, તારા વિના ગમતું નથી. મને આવે છે બહુ તારી યાદ, તારા વિના ગમતું નથી. દુનિયા નો નાથકાનો રૈયા ને મુજાયા બેલો. આખી દુનિયા નો નાથકાનો રૈયા ને મુજાયા બેલો. હવે આજની નિંદર ને કાઢો, હવે આજની નિંદર ને ભગવાન ઘરે યાદ ભયો. આજ મન મુકીની રમયો રાહે આજે
હેલો આજ મારા જય વિજય નામના કરોડિયા હતા એને મેં વચન આપી દીધા કે જાઓ મારો જન્મ થશે જ્યાં મારા મઠ મંદિર હશે જ્યાં તમારો પણ વાસ હશે આજે બનવા કાળ એવું બન્યું છે બધાને વચન આપ્યું છે કે મારી રાધાને ખબર નથી જો એને ખબર પડશે તો રોઈ રોઈને એના પ્રાણ આપી દેશે જીવન નહીં રે જવાના વનમાં રાત લડી રે કાનુડા મારા વાલિયા મારા
વધારે ઓ તને હું કેવું કાના તને મારી યાદ નહીં આવે કલમિયા મારે પલ પલ દુઃખ દે વધારે વાલમિયા મારે પલ પલ દુઃખ દે વધારે રાધિકા કહું ને કાનુડા સાંભળો રે વાલા રાધિકા કહું ને કાનુડા સાંભળો આને કરી દઉં મારા કરી દઉં મારા આજ કરી દઉં કાનુડા તમને આને કરી દઉં મારા દિલડાની વાત સાંભળો ને કાના મારા રાધિકા કહું ને કાનુડા સાંભળો રે વાલા એવા કરી દવ દિલડાની વાત સાંભળો ને કાના મારા ઓ રાધિકા કહું ને કાનુડા સાંભળો એવા તો મેરે જાના યજમાલ મોર રે દેવાલા મેરી જવાના યજમાન ઓર રે આને પછી મારે આને પછી મારે કોનો યાદ સાંભળો ને કાના તમે જવાન યજમાન ઓર રે વાલા મુझे मरी कोनो यादार काना मारा अजना मेरी जवाना यजमान ओर रे રૂડું રે રચાવું ગામડું રે ઓને ઉમર કોટડી એક ઉમરકોટ ગાવ છે, ત્યાં તમારો જન્મ થશે. તમારા શરીર ઉપર અનેક કોટ મૂકીશ. કોઈ રજપૂતનો દીકરો શરીફળ નહીં સ્વીકારે. એ મારો પોકરણગઢની માલપા જન્મ થાય
તારે પોકરણગઢની માલપાત તમે શરીફળ લઈને મોકલજો. હું રામદેવ બની પોતે સ્વીકારીશ. આ મારો આદેશ છે. આદેશ. ભલે પ્રભુ. આદેશ છે. બધાયને વચન આપ્યું છું કે કોણ કે મારો મોટો ભાઈ અડધારી એ ધરતી ઉપર ઉભો હોય તો ધરતી ધ્રુજવા લાગે. આજ મારે દ્વારકા છોડી પોકરણગઢ જવાનું છે, સાથે એને પણ લઈ જવાના છે. જો એને ખબર પડશે તો આજ નો થવાની થશે, પણ લાવ મારે સાથે લઈ જવાનો છે. કાલા વાલા કરી એને ખબર તો પાડવાની પડશે ને. આય 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 વાંધો, આય આય વાંધો, આય આય વાંધો. આજ નો બોલાવે બળદેવ આવો ધોરે, બોલાવે બળદેવ આવો જોરે. એ આવો
પકડીને લાવો તારો ચોર એ કાનુડા આકાશ તારે અને જો બલવાને મારતા તારા ચોરને પકડી ન લાવું તો એટલો દાડો પગજે હા મંદિરા કરવાનો છે અરે હા ભણ કાનુડા એ આપો ને વીરા માગા વીરા માતા પકડી લાવું તારો ચોર નહીં બંધા મારો ભગત તો હો મારો ભગત તો બંધાવ હાલને પોકરગઢ જન્મ ધારણ કરીએ તારા ભાઈ નહીં વીરા હવે વર્જન આપી દીધા છે તું મારો બાંધવ હોય તો આને વાંજ્યા મેણા ભાંગવા પોકરગઢ જન્મ ધારણ કરીએ વીરા આજી જીજી કરી તને વિનંતી કરું છું હો વીરા આ બળદેવ
છોકરાને કરીને માલપા જન્મ ધારણ નહીં કરવીને વીરા તો આ ધરતી ઉજાડ થઈ જાય છે ઈ માટે મારી વાત માનને વીરા માનને માનો હર તારી પાયને હા બોલો વિગતની વાત સાંભળ વીરા પેટે વાંજિયા હોય ને એના વાંજિયા મેણા ભાંગવા આ કનૈયાના લોહીમાં આવે છે કે નથી આવતું બાંધવ તો આજ એક મારી વાત માનને વીરા યુગમાં વિષ્ણુ આજ કૃષ્ણ બળદેવ ધરતી ઉજળ નો થાય ઈ માટે સામદેવી રમદે હાલ તારે કોકરદગઢ જાવું છે બળદેવને પૂછ્યા વિના તમે આવા વચને બંધાણા હું કહું તમે મારી વાત સાંભળી લે વિના